વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાંના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન. આપણે આ ચેપ્ટરમાં નફાના મૂડીકૃત કરવાની પદ્ધતિ શીખીએ છીએ. આના પહેલામાં આપણે સરેરાશ પદ્ધતિ દ્વારા, ભારિત સરેરાશ પદ્ધતિ દ્વારા અધિક નફાની રીતે પાઘડીનું મૂલ્યાંકન શીખ્યા. નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં બે પદ્ધતિ, એમાં ભારિત સરેરાશ અને સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ આપણે આગળના દાખલામાં શીખી ગયા. આ દાખલામાં આપણે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ શીખશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુને વધુ શેર કરજો. તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુને વધુ શેર કરજો ચેનલને. તો ચીનુ અને દિનુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. તો અહીંયા આપણને રોકાયેલી મૂડી આપી છે 9 લાખ, અપેક્ષિત વળતરનો દર આપ્યો છે 12%. વર્ષ 2018-19નો નફો છે 1 લાખ, 19-20નો 1,40,000, 20-21નો 1,30,000, 21-22નો 1,50,000, 22-23નો નફો 1,80,000. હવે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક બનાવીએ. તો એમાં પહેલું છે રોકાયેલી મૂડી 9 લાખ, અપેક્ષિત વળતરનો દર છે 12%, અપેક્ષિત નફો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી આપણી પાસે છે 9 લાખ, અપેક્ષિત વળતરનો દર છે 12%, તો અપેક્ષિત નફો આવે છે 1,08,000. હવે આપણે સરેરાશ નફો શોધીએ. તો સરેરાશ નફા માટે આપણે બધા વર્ષોના નફોનો ટોટલ કરીએ. 18-19નો છે 1 લાખ, 19-20નો 1,40,000, 20-21નો 1,30,000, 21-22નો 1,50,000 અને 22-23નો 1,80,000. કુલ નફો થાય છે 7 લાખ. સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. 7 લાખ ભાગ્યા 5 બરાબર સરેરાશ નફો આવે છે 1,40,000. હવે આપણે અધિક નફાનું સૂત્ર મૂકીએ. તો અધિક નફા માટે આપણે જોઈશે સરેરાશ નફો અને અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણે શોધ્યો 1,40,000, અપેક્ષિત નફો પણ શોધ્યો 1,08,000. 1,40,000માંથી 1,08,000 જાય એટલે અધિક નફો આવે છે 32,000. પાઘડીનું સૂત્ર મૂકીએ. પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. 32,000 ગુણ્યા 100 છેદમાં 12. તો પાઘડી આવે છે 2,66,667. અધિક નફાને મૂડીકૃત કરવાની બીજો દાખલો જોઈએ. આયુષ્ય અને આશકાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. તો રોકાયેલી મૂડી છે 7,80,000, અપેક્ષિત વળતરનો દર છે 12% અને છેલ્લા 5 વર્ષનો નફો આપણને આપેલો છે. 19-20નો છે 2 લાખ, 20-21નો 2,70,000, 21-22નો 2,40,000, 22-23નો 2,50,000, 23-24નો 2,30,000. હવે આપણે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક મૂકીએ. તો રોકાયેલી મૂડી આપણને આપેલી જ છે 7,80,000, અપેક્ષિત વળતરનો દર છે 12%, અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી છે 7,80,000, અપેક્ષિત વળતરનો દર છે 12%, માટે અપેક્ષિત નફો આવે છે 93,600. હવે આપણે સરેરાશ નફો શોધીએ. સરેરાશ નફો માટે આપણે દરેક વર્ષના નફાનો સરવાળો કરીએ. 19-20નો 2 લાખ, 19-20નો 2 લાખ, 20-21નો 2,70,000, 21-22નો 2,40,000, 22-23નો 2,50,000 અને 23-24નો નફો છે 2,30,000. બધા જ વર્ષના ટોટલ કરીએ તો 11,90,000. કુલ નફો થાય છે 11,90,000. સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. સરેરાશ નફો બરાબર કુલ નફો વર્ષોની સંખ્યા. 5 વર્ષ છે 1, 2, 3, 4 ને 5. 11,90,000 ભાગ્યા 5 સરેરાશ નફો આવે છે 2,38,000. હવે આપણે અધિક નફો શોધીએ. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો 2,38,000 માઇનસ અપેક્ષિત નફો 93,600. તો અધિક નફો આવે છે 1,44,400. પાઘડીનું સૂત્ર મૂકીએ. અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. અધિક નફો છે 1,44,400 ગુણ્યા 100 ભાગ્યા 12. તો પાઘડી આવે છે 12,03,333. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઘડીનું મૂલ્યાંકનનું ચેપ્ટર પૂરું કરીએ છીએ. વિભાગ એ, વિભાગ બી અને વિભાગ ડીમાં જે પ્રશ્નો પૂછાય છે એ બધા જ પ્રશ્નો ચેનલ પર મૂકેલા છે. આગળના બધા જ વિડીયો જોઈ લેજો. વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો. તમને જે કંઈ પ્રશ્ન હોય કહી શકો છો. તમને જે કંઈ સૂચન કરવા જેવું લાગતું હોય કહી શકો છો. તો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. આગળના વિડીયોમાં ફરી પાછા મળી છે નવા ચેપ્ટર સાથે. અસ્તુ.